નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. આપણા બ્રહ્માંડનું કદ કેવડું છે? વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધીસ યુનિવર્સ? કદાચ ક્યારેક આપણે આ પ્રશ્નનો જવાબ મેળવી લઈશું, બ્રહ્માંડનું કદ પણ કદાચ ક્યારેક આપણે જાણી લઈશું, પણ સરકારી નોકરીઓ માટેની આ ભરતી પરીક્ષાઓમાં જે કૌભાંડો થાય છે એ કૌભાંડો ક્યારે સમાપ્ત થશે એનો જવાબ કદાચ આપણને નહીં મળે. આ ભરતી પરીક્ષાઓની અંદર જે ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે, ગેરરીતિઓ ક્યારે સમાપ્ત થશે, લાગે છે કે કદાચ એનો જવાબ ક્યારે મળશે જ નહીં. જેમ રિપોર્ટ્સ આવ્યા છે એ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં અલગ અલગ 15 રાજ્યોમાં 41થી વધારે આવા કૌભાંડો નોંધાયા છે. અને આ ડોક્યુમેન્ટેડ સ્કેમ્સ છે, એવા સ્કેમ્સ કે જેનું ડોક્યુમેન્ટેશન નથી થયું. જો એને જોડીએ તો કદાચ આંકડો ઘણો મોટો હશે. સરકારી નોકરી મેળવવાની ચાહ સાથે જ્યારે કોઈક યુવક કે યુવતી આ ક્ષેત્રમાં પ્રવેશે ત્યારે જાણે કે એક માનસિક સજ્જતા સાથે પ્રવેશે છે કે બધું સારી રીતે પાર પડી જાય તો સારી વાત, પણ એ પૂરી શક્યતા છે કે આ ભરતી પરીક્ષામાં, મારી આ ભરતી પરીક્ષામાં કદાચ ને કોઈક કૌભાંડ પણ થાય. આ માનસિક સજ્જતા સાથે જાણે કે આજના યુવાનો આ ક્ષેત્રમાં પ્રવેશે છે. એમને કોઈ બાંયધરી નથી મળતી. દે હેવ નો ગેરંટી એઝ ટુ દે આર ગોઈંગ ટુ હેવ વેરી ફૂલ પ્રૂફ એક્ઝામિનેશન. આ નક્કર વાસ્તવિકતા છે અને એ જ વાસ્તવિકતા સાથે આ ક્ષેત્રમાં વર્ષોથી લાખો વિદ્યાર્થીઓ અને હવે તો કરોડો વિદ્યાર્થીઓ આવતા જ જાય છે. અત્યારે આ મુદ્દે ગોષ્ઠી કરવાની જરૂરિયાત એટલા માટે પડી કે થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશનો આવો જ એક કિસ્સો બહાર આવ્યો. કોઈ રાજ્ય બાકી નથી, દરેક રાજ્યની અંદર સરકારી નોકરીની ભરતી પરીક્ષાના નાના મોટા કૌભાંડ બહાર આવતા જ રહે છે. ગુજરાત રાજ્ય પણ આમાંથી બાકાત નથી. પણ આ જે કિસ્સો બહાર આવ્યો છે એ ઉત્તર પ્રદેશનો છે. કયા પક્ષની સરકાર છે રાજ્યમાં એનાથી પણ ફરક નથી પડતો. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, દરેક પક્ષની સરકારમાં ઘટનાઓ ઘટતી રહે છે. ઉત્તર પ્રદેશની વાત તાજી છે એટલા માટે હું એના ઉપર ગોષ્ઠી કરી રહ્યો છું. ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીનું એક કૌભાંડ બહાર આવ્યું છે. પહેલાં સ્પષ્ટ કરી દઉં કે આ જે કોઈ પણ ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ સંપૂર્ણપણે ધ ઇન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપરના રિપોર્ટિંગના આધાર ઉપર છે. સાચી વાત છે કે જ્યાં સુધી આરોપો સિદ્ધ ન થાય ત્યાં સુધી ગુનો થયાનું આપણે ન માની શકીએ, પણ તોય આરોપોની પણ આપણે ચર્ચા કરવી પડે. સ્કેમ ભલે ના હોય, એ એલેજડ સ્કેમ હોય તો એ એલેજડ સ્કેમ ઉપર પણ આપણે વાત કરવી જોઈએ. ઉત્તર પ્રદેશની અંદર 2021ના વર્ષમાં એક ભરતી પ્રક્રિયા થઈ હતી. શેની? ઉત્તર પ્રદેશમાં ધારાસભાઓ 2 છે, વિધાનસભા અને વિધાન પરિષદ. આપણા ગુજરાત રાજ્યમાં એક જ ગૃહ છે, માત્ર વિધાનસભા. ત્યાં બંને છે, વિધાનસભા અને વિધાન પરિષદ. આ બંને ગૃહોને પોતાના આગવા અલગ સચિવાલયો હોય. જેમ કે આપણા ગુજરાત રાજ્યની વિધાનસભાનું સચિવાલય આપણા ગાંધીનગરમાં આવેલું છે, બિલકુલ એ જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ વિધાનસભા અને વિધાન પરિષદ બંનેના પોતાના અલગ અલગ સચિવાલયો છે. અને આ સચિવાલયોની અંદર 3 વર્ષ પહેલાં ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના સ્ટાફ માટે. બંને સચિવાલયોમાં મળીને કુલ 186 જેટલી વેકેન્સીઝ હતી. એ 186 જગાઓ માટે ત્યાં આગળ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પછી એ સંપન્ન પણ થઈ ગયું. એ આયોજન સમાપ્ત થઈ ગયું, ભરતી થઈ ગઈ, ટૂંકમાં લોકોને નોકરીઓ મળી ગઈ. 47,000થી લઈને માસિક 1.5 લાખ રૂપિયાના પગારવાળી નોકરીઓ હતી. એટલે કોઈ જેવી તેવી નોકરીઓ તો નથી જ. આમાંની અમુક ગેઝેટેડ ઓફિસર્સની પણ પોસ્ટ છે. હવે જ્યારે ભરતી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી અને પછી જ્યારે જેમને નોકરીઓ મળી છે એમના વિશે ધીરે ધીરે જાણકારીઓ મળતી ગઈ, ખાસ તો એવા વિદ્યાર્થીઓને કે જે આની અંદર સક્સેસફુલ જાહેર નહોતા થયા, અસફળ હતા, એમણે જ્યારે તમામ બાબતો ચકાસી તો એની અંદર ગંભીર ગેરરીતિઓ એમને જણાઈ અને પછી એ લોકો અલ્હાબાદ હાઈકોર્ટનો સહારો લે છે. અલ્હાબાદ હાઈકોર્ટે તો શરૂઆતના તબક્કે સીધો જ નિર્દેશ આપ્યો હતો કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI આ મામલે જાંચ કરે. પણ પછી લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે ત્યાંની વિધાન પરિષદે અપીલ દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં આ આદેશની વિરુદ્ધ અને સુપ્રીમ કોર્ટે CBIના પ્રોબ ઉપર, એની ઇન્વેસ્ટિગેશન ઉપર રોક લગાવી લીધી. એટલે CBI તો અત્યારે ઇન્વેસ્ટિગેટ નથી કરી રહી, પણ મામલો અત્યારે ચાલુ છે. શું છે વિવાદ? 186 વેકેન્સીઝ ઉપર રિક્રુટમેન્ટ થઈ તો એમાં વિવાદ શું છે? વિવાદ એ છે કે પહેલાં તો પારદર્શી રીતે ટ્રાન્સપરન્ટ મેનરમાં ભરતી પ્રક્રિયા થઈ નથી. ઇન્ડિયન એક્સપ્રેસની અંદર જે પ્રકારનું રિપોર્ટિંગ થયું છે તો એ લોકો ત્યાં આગળ એમને પૂછે છે કે ભાઈ આટલી જગ્યાઓ માટે તમે ભરતી પ્રક્રિયા કરવાના હતા તો એના માટે એપ્લિકેશન્સ કેટલી આવી હતી, કેટલા એપ્લિકન્ટ્સ હતા, અરજદારો કેટલા હતા, એનો ચોખ્ખો આંકડો આ લોકોને મળતો નથી.
એનોય ચોખ્ખો આંકડો, એક નિશ્ચિત આંકડો આ લોકોને મળતો નથી. અલગ અલગ સ્ત્રોતો પાસેથી એમણે આંકડા મેળવ્યા અને અંદાજે 2.5 લાખ જેટલા ઉમેદવારો હતા એવું આપણને રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે. તો 2.5 લાખ જેટલા ઉમેદવારોએ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો અને આખરે 186 જણાનું અહીં આગળ સિલેક્શન થયું. આક્ષેપ એ લાગ્યો છે કે આમાંથી લગભગ 20% જેટલા ઉમેદવારો એ છે કે જે સચિવાલયોમાં પહેલેથી જે કામ કરતા હોય એવા લોકોના સગા સંબંધી છે, અથવા તો કોઈક પોલિટિશિયન્સના, કોઈક વગદાર લોકોના સગા સંબંધી છે અને એમને બહુ સરળતાથી અહીં આગળ પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. આનું રિઝલ્ટ પણ પ્રોપરલી પબ્લિકલી જાહેર નહોતું કરાયું. તો કેવા કેવા લોકોના સગા સંબંધીઓ અહીં આગળ આ નોકરી મેળવી ચૂક્યા છે, તમને થોડાક ઉદાહરણો આપું તો એ વખતના ઉત્તર પ્રદેશના સ્પીકરના પબ્લિક રિલેશન્સ ઓફિસર અને એમના બ્રધર, એમને ત્યાં આગળ આ નોકરી મળી ગઈ છે. બીજા એક છે મંત્રીના ભત્રીજા, બીજા એક છે વિધાન પરિષદ સચિવાલયના જે હેડ હોય એમના દીકરા, લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભાના સચિવાલયના હેડ, એમના 4 સંબંધીઓને અહીં આગળ નોકરી મળી ગઈ છે. પાર્લામેન્ટરી અફેર્સના જે ઇન્ચાર્જ હોય એમના બાળકોને પણ આની અંદર નોકરી મળી ગઈ છે. નવાઈની વાત છે, ડેપ્યુટી લોકાયુક્ત એટલે કે જેનું કામ કરપ્શનના ચાર્જીસ વિશેનું હોય, ડેપ્યુટી લોકાયુક્તના દીકરાને પણ અહીં આગળ એક નોકરી મળી છે. ઉપરાંતને જે તે વખતના મુખ્યમંત્રીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી OSD, એક સમયના OSDના દીકરાને પણ અહીં આગળ નોકરી મળી છે. આવા લોકોને નોકરી મળી છે. 20% નોકરીઓ આમના ફાળે ગઈ છે. ઉપરાંતને અહીં આગળ ધારાસભાઓમાં રોલ બંનેનો હોય, શાસક પક્ષનો પણ હોય, વિરોધ પક્ષનો પણ હોય, તો વિરોધ પક્ષને પણ સાચવવું પડે. માહિતી બહાર આવી છે કે જે ઓપોઝિશનના લીડર્સ છે એમના પણ સગા સંબંધીઓને અહીં આગળ સાચવવામાં આવ્યા છે, જેમાંથી અમુક ઇવન અખિલેશ યાદવ એમના પણ સગા સંબંધી છે, અથવા તો એમના સગા સંબંધી અથવા તો મિત્ર વર્તુળમાંથી કોઈકના પરિચિત હોય અથવા તો એમના રિલેટિવ્સ હોય. મજાની વાત તો એ પણ છે કે આ ભરતી પરીક્ષા માટેનું જેમને આયોજન કરવાનું કામ સોંપાયેલું હતું એવી 2 પ્રાઇવેટ કંપનીઓ, એ પ્રાઇવેટ કંપનીઓના માલિકોના પણ સગા સંબંધી એ આ ભરતી પ્રક્રિયામાં સફળ થયા છે. જે પ્રાઇવેટ ફર્મ્સ એમણે આ પરીક્ષાનું આયોજન કરવાનું હતું એમના પણ રિલેટિવ્સ, એમના ઓનર્સના પણ રિલેટિવ્સ એ આ પરીક્ષાની અંદર સફળ જાહેર થયા છે. હોઈ શકે, એવું નથી કે આ લોકો સફળ ન જ થાય, પણ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને તમારે તોડવાનો હોય. મતલબ કે જો મને ખ્યાલ હોય કે કોઈ ચોક્કસ ભરતી પ્રક્રિયા મને સોંપવામાં આવી રહી છે, પણ એ ભરતી પ્રક્રિયામાં તો મારા કોઈક સગા સંબંધી પણ ભાગ લેવાના છે, તો મારે એ ભરતી પ્રક્રિયા ન કરાવડાવવી જોઈએ, મારે એમાંથી હટી જવું જોઈએ. આ એક સ્થાપિત સિદ્ધાંત છે, તમારે તમારી તટસ્થતાને સાબિત કરવાની હોય. અહીંયા તો એવું કંઈ થયું જ નથી. અને જે રીતે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં પણ પારદર્શિતાનો સંપૂર્ણપણે અભાવ છે. એટલા માટે જે વિદ્યાર્થી મિત્રો આની અંદર પાસ નહોતા થયા એ લોકો હાઈકોર્ટનો સહારો લે છે અને પછી હાઈકોર્ટે આ મામલે ગંભીર ટિપ્પણીઓ કરી. હજુ કોઈ ચુકાદો આપ્યો નથી, હજુ તો હિયરિંગ થવાનું છે 6 જાન્યુઆરી 2025ના દિવસે, પણ હાઈકોર્ટે ખુદ અહીં આગળ ટિપ્પણી કરતાં કહ્યું છે કે આ જાણે કે એક રિક્રુટમેન્ટ સ્કેમ હોય. આ શબ્દો મારા નથી, હાઈકોર્ટના જ છે. અલ્હાબાદ હાઈકોર્ટ નોંધે છે કે આ જાણે કે એક રિક્રુટમેન્ટ સ્કેમ ન હોય એ પ્રકારે લાગે છે. કેમ આવું? મૂળ કારણ અહીં આગળ એ છે, પ્રક્રિયા સંદિગ્ધ ક્યારે બને? ઉત્તર પ્રદેશની વિધાનસભા અને વિધાન પરિષદ બંનેના સચિવાલય, એમાં મળતી નોકરી એ સરકારી નોકરી જ છે, ઓબ્વિયસ છે. તો આના માટેની પરીક્ષા કોણે લેવી જોઈએ? તમારી પાસે એક બંધારણીય સંસ્થા છે UPPSC, ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન, ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ અથવા તો જાહેર સેવા આયોગ, જે રીતે આપણું GPSC છે. અત્યાર સુધી આ બંને સચિવાલયોના સ્ટાફની ભરતી એ UPPSC મારફતે જ થતી હતી. આપણે ત્યાં પણ ગુજરાત રાજ્યના વિધાનસભાના સચિવાલયમાં ભરતી એ આપણી GPSC મારફતે થાય છે, તો એ પ્રમાણે થવી જોઈએ. 2016ના વર્ષમાં આ લોકોએ નિયમો બદલ્યા. વિધાનસભા, વિધાન પરિષદ આ ધારાસભાઓ છે અને એમની પાસે ભારતના બંધારણ, સંસદના કાયદા, કોન્વેન્શન્સ, કોર્ટના ચુકાદા અને બીજું ઘણું બધું, આ બધામાંથી એ લોકોને અમુક ચોક્કસ વિશેષાધિકારો મળેલા છે, પ્રિવિલેજીસ મળેલા છે. આમાંનો જ એક વિશેષાધિકાર છે કે જેનો ઉપયોગ કરીને એ પોતાના સ્ટાફની ભરતી માટેના નિયમો ઘડી શકે છે. હવે આ પ્રમાણે એ લોકોએ નિયમો ઘડ્યા કે જેની મદદથી જૂના નિયમો એમણે બદલ્યા અને 2016માં
વિધાનસભાના સચિવાલયની ભરતી માટે યુપીપીએસને હવે જવાબદાર જે હતી એને કાઢવામાં આવી, એટલે કે હવે એ ભરતી ઉત્તર પ્રદેશ જાહેર સેવા આયોગ નહીં કરે, વિધાનસભાનું સચિવાલય ખુદ એની ભરતી કરશે. આવી ઘણી બધી જોગવાઈઓ હોય છે, જેમ કે કોર્ટ પાસે પણ આ સત્તા હોય છે, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ પાસે, કે પોતાના સ્ટાફની ભરતી જાતે કરી શકે. એટલે તમે ગુજરાત રાજ્યમાં જોતા હશો કે ગુજરાત હાઈકોર્ટની રિક્રુટમેન્ટ માટેની અલગથી એક્ઝામ એ લોકો ખુદ લેતા હોય છે. તો આ લોકોએ પણ એવો નિયમ ઘડે અને 2019ના વર્ષમાં ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં સચિવાલયની ભરતી માટેના નિયમોમાં બદલાવ લાવવામાં આવ્યો અને ત્યાં પણ યુપીપીએસસીને કાઢીને એ લોકોએ જાતે ભરતી કરવા માટેના નિયમો ઘડ્યા અને પછી આખું આયોજન થયું. તો પહેલો પ્રશ્ન તો અહીં આગળ એ જ આવે ને કે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન એક બંધારણીય સંસ્થા જે વર્ષોથી આ પ્રકારની ભરતીઓ કરાવડાવે છે, તો એમને કાઢીને આ સંસ્થાઓએ જાતે ભરતી કરવાનું કેમ પસંદ કર્યું? આની કંઈક જવાબદેહીતા તો હોય, તમે કરતા તો કરી શકો, પણ તમે આવું કેમ કર્યું એનો કોઈક ઢંગનો જવાબ પણ મળવો જોઈએ. એટલા જ માટે અલ્હાબાદ હાઈકોર્ટે સખત શબ્દોમાં આની ઝાટકણી કાઢતા આ ટિપ્પણી કરી છે કે આ એક રિક્રુટમેન્ટ સ્કેમથી ઓછું નથી લાગતું. જે કોઈ પણ પિટિશનર્સ હતા, અનસક્સેસફુલ કેન્ડિડેટ્સ, એમની અરજી સાંભળીને અલ્હાબાદ હાઈકોર્ટે આટલું ઓબ્ઝર્વેશન આપ્યું છે. આખરી ચુકાદો નથી આપ્યો, એ ખાસ સ્પષ્ટ કરું. આપણા દેશની અંદર આ પ્રકારના કૌભાંડ થવા એ સામાન્ય થતું ચાલ્યું છે. જેમ મેં આપને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં 15 અલગ અલગ રાજ્યોની અંદર આવા 41થી વધારે ડોક્યુમેન્ટેડ સ્કેમ્સ આપણી સામે આવ્યા છે. કોઈ ચોક્કસ રાજ્ય પૂરતી સીમિત આ વાત નથી. ગુજરાત રાજ્યમાં આવી ઘટનાઓ ઘટી છે, બીજા રાજ્યોમાં પણ થાય છે. પશ્ચિમ બંગાળની અંદર પણ આવું એક કૌભાંડ બહાર આવેલું હતું. મધ્યપ્રદેશની અંદર વ્યાપક સ્કેમની વાત આપણી સામે આવેલી હતી. બિહારની અંદર તો લેન્ડ ફોર જોબનું સ્કેમ બહાર આવ્યું હતું કે જ્યાં આગળ આક્ષેપ લગાડવામાં આવ્યા હતા લાલુ પ્રસાદ યાદવ ઉપર કે જો તમારે રેલવેઝમાં નોકરી જોઈતી હોય, જ્યારે જે તે વખતે રેલવેઝ મિનિસ્ટર હતા ત્યારની વાત, તો જો તમારે નોકરી જોઈતી હોય તો રેલવેઝમાં નોકરી અપાવીશ, એના બદલામાં તમારે તમારી જમીન મારા પત્ની કે મારા દીકરીના નામે કરી દેવાની, અને લેન્ડ ફોર જોબ સ્કેમ કહેવાયું. હરિયાણાની અંદર તો ત્યાં સુધી કે એક સમયના મુખ્યમંત્રી ચૌટાલા, એમને તો આવા જ એક સ્કેમ બદલ 10 વર્ષની સજા થઈ. હમણાં એમની 10 વર્ષની સજા પૂરી થઈ, સીએમને સજા થાય, કેવડી મોટી વાત કહેવાય. ગોવાનો આવો જ વધુ એક મામલો હમણાં બહાર આવ્યો છે કે જ્યાં નોકરી માટે એ લોકો કેશ લઈ રહ્યા હતા. તો કોઈ રાજ્ય આમાંથી બાકાત નથી. દરેક રાજ્યની અંદર આ ઘટનાઓ ઘટી રહી છે. ગુજરાત રાજ્યની અંદર જ્યારે એવી ઘટનાઓ ઘટી છે ત્યારે એના આંદોલનો પણ થયા છે. પણ આખરે શું આનો અંત ક્યારે આવશે? ભારતની અંદર ડિમાન્ડ અને સપ્લાયની એક હાઈ મિસમેચ છે. ડિમાન્ડ બહુ છે રોજગારી માટેની, પણ સામે સપ્લાય નથી. નોકરીઓ આપણે ત્યાં એટલી ઊભી થતી નથી. પણ જેટલી પણ નોકરીઓ ઊભી થાય છે, જો એની ભરતી પ્રક્રિયાની અંદર એક પારદર્શી રીતે એને સંપન્ન ન કરવામાં આવી તો પછી આ યુવાનો ક્યાં જશે? આ બેરોજગાર યુવાનો ક્યાં જશે? શિક્ષિત બેરોજગાર યુવાનો ક્યાં જશે? નથી આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ઢંગધડો, નથી આપણી રોજગારીની વ્યવસ્થામાં કોઈ ભલીવાર, અને આનો ભોગ છેવટે યુવાનો બની રહ્યા છે. અને એ આપણે જાણવું રહ્યું. વિશ્વના કોઈ પણ ખૂણે આપ જોશો કે જ્યારે યુવાનોની અંદર આવો અસંતોષ પ્રગટે અને જો એને તાત્કાલિક દાબવામાં આવે એટલે કે બળથી નહીં, એમને સંતોષ થાય એ રીતે એનું સમાધાન ન આપવામાં આવે તો એ આગળ જતાં મોટી ક્રાંતિમાં પરિણમે છે. આજુબાજુના દેશોમાં પણ આપ જોશો તો ત્યાં આગળ આપને આવા ઉદાહરણો મળી આવશે કે યુથ અનરેસ્ટ જે ઊભો થાય એ જ ઇવેન્ચ્યુઅલી એ દેશની અંદર તબાહીનું કારણ બને છે, અવ્યવસ્થા, અરાજકતાનું કારણ બને છે. તો આપણે આપણા દેશની અંદર આ વાતને સમજી લેવાની તાતી જરૂર છે. સરકારી નોકરીઓ માટેની આ જે ભરતી પરીક્ષાઓ છે એને બહુ ગંભીરતાથી અને સંવેદનશીલ રીતે લેવાની જરૂર છે. એટલા માટે નહીં કે એ નોકરીઓ બહુ મોટી છે, એ તો હું જ્યારે નથી કહેતો. એ તો હું આઈએએસ આઈપીએસ જેવી નોકરીઓ માટે પણ નથી કહેતો. એ સામાન્ય નોકરીઓ જ છે. એનાથી તમે કોઈ સમાજની સેવા નથી કરી લેતા. એ વારંવાર હું દોહરાવતો રહું છું, હજુ એ કહીશ. સરકારી નોકરીમાં જોડાવા માટે જો તમને કોઈક એવું પ્રોત્સાહન આપતું હોય કે તમે સમાજ માટે આમ કરશો ને તેમ કરશો, એવું કાંઈ નથી. તમે કોઈ પણ ખાનગી વ્યવસાય કરીને પણ સરકારી નોકરી કરતાં પણ વધુ સારી સેવા સમાજની કરી શકો છો. તે બધા પ્રલોભનો, એ બધી આડંબરવાળી વાતોથી બચજો. નોકરી છે, રોજગારીનો તમારો હક છે, એ તમને મળવો જોઈએ. એ સંદર્ભમાં હું આ વાત કરી રહ્યો છું. આ પેલા સંદર્ભમાં જરાય નથી. નહીં તો આ લોકો જે આ રીતે ભરતી પામીને જાય છે, શું એ લોકો સમાજની સેવા કરે છે? કેટલા લોકોને તમે આ રીતે સમાજની સેવા કરતા જોયા? અને જો એ બધા જ લોકો રિક્રુટમેન્ટ બાદ, ભરતી થયા બાદ સમાજની સેવા જ કરતા હોત તો દેશ ક્યાંનો ક્યાં પહોંચ્યો હોત? સરકારી તંત્રમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર હોત? જો પરીક્ષા પદ્ધતિ તમારી એટલી મજબૂત હોય અને સારા જ વ્યક્તિઓને તમે પસંદ કરીને મોકલતા હોવ તો
એ નથી જ, એ નક્કર વાસ્તવિકતા છે. તો પેલું મગજમાંથી કાઢી નાખો કે સમાજ સેવાને આને તે, તમે ગમે એટલી મોટી સરકારી નોકરી પર હોવ, એનાથી તમે સમાજને બદલી નાખો છો, એનાથી જ સમાજ સેવા થઈ શકે છે, સદંતર ખોટી માન્યતા છે. પણ જે લોકોની હાટડીઓ આવી માન્યતાઓને પ્રસરાવીને ચાલતી હોય એ લોકો પોતાની હાટડી ચલાવવા માટે આ પ્રકારની માન્યતાઓને પ્રસરાવતા રહેશે. તમે થોડીક તર્ક બુદ્ધિની વાત કરજો, થોડીક તાર્કિકતા વાપરજો અને સવાલ કરજો કે શું આ સાચું છે. જવાબ નામાં જ મળશે. ગુજરાત રાજ્યની અંદર પણ નાની મોટી પરીક્ષાઓમાં આ પ્રકારના કૌભાંડો થતા રહ્યા છે. કૌભાંડોની વાત એની જગ્યાએ છે, પણ સાથે પરીક્ષાઓની ગુણવત્તાના મામલે પણ આપણે સવાલો કરતા રહેવું પડે. હું બહુ ગૌરવ સાથે કહીશ કે જ્યારે જીપીએસસીની પરીક્ષાની અંદર આ પ્રકારની ગુણવત્તાની વાત આવી, મેં કહેલું છે કે તમે ખાલી પરીક્ષામાં નિયમિતતા લઈ આવો એ પર્યાપ્ત નથી, દર વર્ષે પરીક્ષા લઈ નાખો પર્યાપ્ત નથી, પણ એ પરીક્ષાની ગુણવત્તા કેવી છે વધુ અગત્યનું છે. તમે પરીક્ષા લઈ નાખી પણ એની અંદર પ્રશ્નો પણ બહુ સારા સેટ કરી નાખ્યા, પણ એ સેટ કર્યા બાદ એનું જે મૂલ્યાંકન થવાનું છે એ મૂલ્યાંકનમાં જ કંઈ ભલીવાર નથી, તો તમે કેવા ઉમેદવારોને પસંદ કરીને જાઓ છો. જીપીએસસીની પરીક્ષામાં છેલ્લા એક દાયકામાં આ મેં સતત જોયું છે, વારંવાર જોયું છે. લોકોએ બહુ વધારી ચડાવીને જીપીએસસીનું એક મોટું ચિત્ર ઊભું કરી નાખ્યું કે બહુ જબરદસ્ત એક્ઝામ થઈ ગઈ છે. નથી થઈ, એ માત્ર રેગ્યુલર થઈ છે, એનાથી વિશેષ કાંઈ નહીં, અને હવે તો એ રેગ્યુલર પણ નથી રહી. તો જે ઉમેદવારો પસંદ થઈને ગયા છે એના મૂલ્યાંકનની સામે ચોક્કસ સવાલ ઊભા થાય છે. જે તે વખતે મેં સવાલ ઊભા કર્યા હતા અને હજુ એ કરતો રહું છું. જે લોકોને ખામીયુક્ત પરીક્ષા પદ્ધતિનો લાભ મળી ગયો છે, પોતાની અંદર પૂરતી લાયકાત નહોતી, ક્ષમતા નહોતી, છતાં પણ એ પરીક્ષા પદ્ધતિની જે ખામીઓ છે એનો લાભ લઈને ડીવાયએસપી કે મામલતદાર કે એવા કોઈક હોદ્દાઓ એમણે મેળવી લીધા છે, એ તો પરીક્ષા પદ્ધતિને મહાન જ ગણાવશે ને, કારણ કે એને જો એ મહાન ન ગણાવડાવે તો એમના સિલેક્શનની સામે સવાલ ઊભા થાય. એટલે હું અહીં આગળ એ વાત ખાસ કહીશ કે આવા જે કૌભાંડો થતા હોય, પેપર ફૂટવાની ઘટનાઓ ઘટતી હોય, એનો તો વિરોધ હોવો જ જોઈએ, પણ સાથે ને સાથે પરીક્ષા પદ્ધતિમાં જે ખામીઓ છે કે જ્યાં આગળ મૂલ્યાંકન યોગ્ય નથી થતું એની સામે પણ વિરોધ થવો જોઈએ. અને સરકારને ચોક્કસથી એ જવાબદેહ બનાવવી જોઈએ કે આનો જવાબ એ તમને આપે, બધાને આપે. છેવટે કોઈ પરીક્ષા થાય, પરીક્ષા પદ્ધતિ ખામીયુક્ત હોય, એની અંદર સંકલનનો અભાવ જણાય, કોઈ પણ કારણોસર ગેરરીતિ અચરાય અને છેવટે જો પરીક્ષા રદ થાય તો એ પરીક્ષા જેટલી થઈ એની પાછળ જે ખર્ચ થયો એ ખર્ચ કોના પૈસામાંથી ગયો? એ આપણા જ પૈસા હતા ને, એ પબ્લિક મની છે કે જે વેસ્ટ ગયું. અને જો પરીક્ષા સંપન્ન થઈ ગઈ, ભલે કદાચ કોઈક વાંધો ના આવ્યો હોય, પણ મૂલ્યાંકન ખામીયુક્ત હોવાના કારણે અયોગ્ય એવા ઉમેદવારો જો ત્યાં આગળ પસંદગી પામીને પહોંચી ગયા, તો છેવટે તમારી વ્યવસ્થાને શું આપશે, શું આપે છે એ તમે અત્યારે જોઈ જ રહ્યા છો. એટલે જે વિદ્યાર્થી મિત્રો છે એમણે ખાસ સજાગ રહીને નોકરી માટે તનતોડ મહેનત કરવાની છે, પણ સાથે આ વાસ્તવિકતાઓને પણ સ્વીકારવાની છે કે અત્યારની આ જે સ્થિતિ છે, અને આ આજકાલની સ્થિતિ આમ તો ન કહેવાય, આપણા દેશની અંદર સરકારી નોકરીઓ માટેની ભરતી પરીક્ષાનો કોઈ એવો સુવર્ણયુગ ક્યારે રહ્યો જ નથી. જ્યારે થયું છે ત્યારે આ જ ચાલ્યું છે. ઘણા લોકો અમુક ચોક્કસ પરીક્ષાઓને બહુ બિરદાવતા હોય છે. વચ્ચે જ એવું બન્યું કે ન્યાયાધીશોની નિમણૂકના મુદ્દે જ્યારે એક જગ્યાએ ચર્ચા ચાલી તો કોઈકણે કહ્યું, સજેશન આપ્યું કે યુપીએસસી દ્વારા જજીસની ભરતી થવી જોઈએ. એવું નથી. યુપીએસસીને પણ તમે એક ફૂલપ્રૂફ એક્ઝામ માનતા હો, ફૂલપ્રૂફ ઇન ધ સેન્સ કે એક બેસ્ટ કેન્ડિડેટને સિલેક્ટ કરી શકે છે, ઇટ્સ નોટ ધ કેસ. એ વાસ્તવિકતા નથી. એની પણ મૂલ્યાંકનની પદ્ધતિઓને આપ જોશો તો આપને સમજાશે કે એની અંદર પણ ચોક્કસ વ્યક્તિઓ જાણે છે કે એનો લાભ કઈ રીતે લઈ શકાય. તો વ્યવસ્થાને જેટલા સારા અધિકારીઓ કર્મચારીઓ મળવા જોઈએ એ આ પરીક્ષા પદ્ધતિઓથી નથી મળી શકતા. તો આપણે એક સહિયારો પ્રયત્ન કરવો રહ્યો સરકારી તંત્રને વધુ મજબૂત બનાવવા માટે, વધુ સારું બનાવવા માટે, આ ભરતી પ્રક્રિયાઓને યોગ્ય દિશામાં આપણે લઈ જવી જ રહી. એના માટે આપણે સહિયારો પ્રયત્ન કરવો જ પડશે. દેટ્સ ઇટ. તો બસ આ વાત હતી. ઉત્તર પ્રદેશનું આજે સ્કેમ બહાર આવ્યું, એલિજ્ડ સ્કેમ. વાત આમ તો 10 દિવસ પહેલાં જ મારે કરી દેવી હતી. જેવો મેં રિપોર્ટ વાંચ્યો તાત્કાલિક એના ઉપર ગોષ્ઠી કરવાની ઈચ્છા થઈ, પણ પછી અમુક કારણોસર એ મેં ટાળ્યું. પણ હવે જ્યારે ઉપરા છાપરી આવી વધુને વધુ ઘટનાઓ જોવા મળી રહી છે ત્યારે એ જરૂરી લાગે છે કે આ મુદ્દે પણ કોઈકને તો વાત કરવી જરૂરી છે. બંને બાબતો, કૌભાંડ થતા હોય, ગેરરીતિઓ આચરવામાં આવતી હોય એ મુદ્દે પણ, અને સાથે જે બીજો મુદ્દો જોડ્યો કે એમાં મૂલ્યાંકન જે ખામીયુક્ત છે, યોગ્ય ઉમેદવારો તમે પસંદ નથી કરી શકતા, એ તમને ફેસ વેલ્યુ પર નહીં જણાય. તમને લાગશે કે પરીક્ષા તો સરસ જ થઈ ગઈ. એ થઈ ગઈ, નિયમિત થઈ ગઈ, એના ટાઈમ ટેબલ પ્રમાણે થઈ ગઈ, પણ એમ કરીને તમે ઉમેદવારો કેવા પસંદ કર્યા
એ સામે સવાલ છે. એ ઉમેદવારોને પસંદ કરવા માટે જે મૂલ્યાંકનની તમારી પદ્ધતિ છે એ મૂલ્યાંકનની પદ્ધતિની સામે સવાલ છે. કોઈ સિસ્ટમ કમ્પ્લીટલી ફૂલપ્રૂફ ન હોઈ શકે, 100% ખામી વગરની ન હોઈ શકે, પણ પ્રયત્ન તો કરવો પડશે ને કે એ અત્યારે જેવી છે એનાથી એને કંઈક બહેતર બનાવીએ. તો એના માટે આપણે આ ગોષ્ઠી કરી. આશા રાખું કે આપને આ વાતો પસંદ આવી હશે. નીચે કોમેન્ટ બોક્સમાં આપના વિચારો આ વિષય પર જણાવશો. તો બસ આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.